श्री शुक उवाच श्री सुखदेव गोस्वामी बोलिया स ते मैत्रेय ऋषि इत्थम आ रीते चौदितः प्रक्षुब्ध થઈ ક્ષત્રિય વિદુરજી વરે તત્વ જિજ્ઞાસુના સત્યને જાણનાર આતુર એવા તેમનાથી મુનિહ મહર્ષિ પ્રત્યાહ ઉત્તર આપ્યો ભગવત ચિત્ત મનથી ભગવાનને સ્મરણી સમયન આશ્ચર્ય પામી ઇવ જાણે કે ગત સમય અચકાયા વિના. अनुवाद जगतगुरु श्रील प्रभुपाद महाराज द्वारा जगतगुरु श्रील प्रभुपाद की जय. सुखदेव गोस्वामी कहूं, हे राजन, जिज्ञासु विदुरजीए मैत्रेयजीने आ रीते प्रक्षुब्ध कर्या त्यारे पहला तो ते आश्चर्य पाम्या होय तेवुं लाग्युं, पण पछी जरा पण अचकाया विना उत्तर आप्यो, कारण के ईश्वर अंगे तेमनुं पूर्ण ज्ञान हतुं. भावार्थમાં શ્રીલ પ્રભુપાદ મહારાજ લખે છે, મહર્ષિ મૈત્રેયજી ઈશ્વરની બાબતમાં સંપૂર્ણ સભાન હતા. તેથી વિદુરજીના આવા વિસંગત પ્રશ્નોથી આશ્ચર્ય પામવું તેમના માટે કોઈ કારણ ન હતું. આથી ભક્ત તરીકે બાહ્ય રીતે તેઓ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ વિદુરજીને યોગ્ય ઉત્તર આપવા તરત જ સંપૂર્ણ સજ્જિત થઈ ગયા. यस्मिन् विज्ञाते सर्वम एव विज्ञात भवति. कोई पण व्यक्ति जे भगवाननो भक्त होय ते थोड़ा प्रमाणमां तो भगवान विषे जाणतो ज होय छे, अने भगवाननी भक्तिथी भगवाननी कृपा प्राप्त थवाथी ते बधुं ज जाणी शके छे. भक्त देखीती रीते पोतानी जातने भले अज्ञान रूपे व्यक्त करे, पण भौतिक पण प्रत्येक जटिल बाबत माटे पूर्ण ज्ञान होय छे. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जन्य शलाकया चक्षुर्मिलितेन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा महददाति स्वपदान्तिकम्. वन्देहं श्री गुरु श्रीयुतपदकमलं श्री गुरुन् वैष्णवांस श्री रूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादानं सगण ललिता श्री विशाखान्तस्य. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधु एव च पतितानां पावने भयो वैष्णवे भयो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण. तो ત્રીજો સ્કંદ ચાલે છે, 7મો અધ્યાય વિદુરજીની વિશેષ પૃચ્છા. તો બહુ સરસ રીતે પૂછે છે. પહેલા તો કહે છે, સુખદેવ ગોસ્વામી કહ્યું કે હે રાજન, જિજ્ઞાસુ વિદુરજીએ મૈત્રેયજીને આ રીતે પ્રક્ષુબ્ધ કર્યા ત્યારે પહેલા તો આશ્ચર્ય પામ્યા હોય એવું લાગ્યું, પછી જરા પણ અચકાયા વિના ઉત્તર આપ્યો, કારણ કે ઈશ્વર અંગેનું તેને પૂર્ણ જ્ઞાન હતું. તો જ્યારે વિદુરજીના પ્રશ્ન પૂછ્યો તો પહેલા તો કેવું કે વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો કે એટલે સામાન્ય રીતે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ ને કોઈ લીડરને, એટલે તમારી હાથે હતા તો કેમ આવું થયું? તો પેલા કે યાર આમ વિચાર આવે ને કે યાર એક દ્રષ્ટિએ વિશેષ પૃચ્છા હતી, પણ એક દ્રષ્ટિએ લાગે કે આક્ષેપ છે એમ. તો અહીંયા છે ને આ શ્લોકમાં છે ને 5મા શ્લોકમાં કે શુદ્ધ આત્મા એ શુદ્ધ ચેતના છે, અને શુદ્ધ આત્માનો સંયોગ સંયમિત સ્થિત અને સ્વપ્ન તથા અન્ય કારણથી પકડી પોતાની જાગૃતિ ગુમાવતો નહીં, તો પછી અજ્ઞાનમાં પ્રવૃત્ત શી રીતે બન્યો? જ્યારે ભગવાન સાથે હોય તો બન્યો કેવી રીતે આવું? એમ
એક દિવસે એમ પૂછે કે આવું કેવી રીતે બને એમ, હાલાકી ભક્ત છે તો સત્તામાં પૂછે છે કે પ્રત્યેક જીવના હૃદયમાં પરમાત્મા તરીકે સ્થિત છે ભગવાન, તો પછી જીવોના કર્મોને દુર્ભાગ્ય અને દુઃખની સામાન્ય પરિણામે છે. ભગવાન સાથે જો જીવ હોય તો પછી દુઃખ શું કામ આવે? એટલે વિશેષ પૂછતા. તો એક વાર એમ પેલા કે હારું કેમ આવું પૂછે છે, ભક્ત જાણતો નથી? તો સુખદેવ ગોસ્વામી કહે છે, પછી આગળ પૂછે, હે મહાન વિદ્વાન પુરુષ, આ અજ્ઞાનની વ્યવસ્થાથી મારું મન ખૂબ ભ્રમિત થયું છે, કૃપા કરી મને આ ભ્રમ નિવારણ કરો. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે કે પહેલા તો વિચાર આવે કે પેલા આવું કેમ પૂછ્યું આ ભક્તે મને એમ. એટલે સુખદેવ ગોસ્વામી કે રાજન જિજ્ઞાસુ વિદુ જે મેન્ટરીને પ્રભુક્ષ કર્યા ત્યારે તે પહેલા આશ્ચર્ય કે આવું કેમ પૂછે છે એમ, અને આશ્ચર્ય એવું લાગ્યું પણ જરા પણ અચકાયા વિના ઉત્તર આપ્યો, કારણ કે ઈશ્વર અંગેનું એને પૂર્ણ જ્ઞાન હતું. કારણ કે ભગવાનનો જે ભક્ત હોય છે તે જલ્દી મોહિત નથી થતો. એટલે વિદુરજી તરત પ્રશ્નનો ઉત્તર આપવા માટે શુદ્ધ ભક્ત તૈયાર થઈ જાય છે. જે રીતે અર્જુન બી પ્રશ્ન પૂછે છે તો ભગવાન તરત જ તૈયાર થઈ જાય. ભગવાન દરેક વસ્તુ જાણે છે. એ જ આજે બી ભગવદ્ ગીતામાં બી ભગવાન કહે છે, ભક્તો માટે એક શ્લોક છે, ખબર છે કોઈ? કે ભગવાન બુદ્ધિ આપે છે, દદ્દામી બુદ્ધિ યોગમ. તો ભક્ત મૂંઝવણમાં નહીં પડે. જેની ચેતના આજે બી આપણે એમના જે શ્લોકનું ઉચ્ચારણ કર્યું તો તેમાં કહે છે ને, ભક્તિમાં સ્થિત થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મનો ફળ મને અર્પિત કરે છે. ભગવાનને સંપૂર્ણ જે શરણાગતો એક મોહિત નહીં થતો, એ અજ્ઞાનમાં નથી આવતો. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંબંધ હોતો નથી પણ જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે. પણ ભક્ત એવું નથી હોતું. ભક્ત હંમેશા ભગવાનની ચિંતામાં રહે છે, ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવું, ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા, એની ચિંતા એક જ માત્ર હોય છે કે ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય. એનાથી એ શાંતિ પામે છે અને મોહિત નથી થતો. એટલા માટે જ ભગવાન ભગવદ્ ગીતામાં કહે, તેસામ સતત યુક્તા ભજતામ પ્રતિપૂર્વ દદામી બુદ્ધિ યોગમ તમ યે મામ ઉપયાન્તિ તે. જે મનુષ્ય મારી પ્રેમપૂર્ણ સેવા કરવામાં સતત સમર્પિત છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તે મને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન આ બધું ભગવદ્ ગીતા વારે ગેરંટી આપે છે કે મારા ભક્તો મળે તો શું કરે? મારા ભક્તો કઈ ભૌતિક વાતો નહીં કરે. ભગવાનના ભક્તો મળે તો શું કરે? મચ્ચિત મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંત મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી ચ. જ્યારે પણ મારા શુદ્ધ ભક્તો મળે તો શું કરે? મારામાં વિચારમાં નિમગ્ન હોય છે, તેમના જીવનમાં પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે, તે પરસ્પર એકબીજાને બોધ આપે છે. ભક્તો મળે ત્યાં ગામ્ય કથા નહીં કરે, જેમ કે ગઈકાલે ગઈ 31 ડિસેમ્બર, પણ હવે એ ભક્તોના જીવનમાં નહીં, ભૌતિક લોકોના જીવનમાં બી હવે ક્યારે નથી આવવાનું. 2024 હવે આ જીવનમાં નહીં આવે. એ ભક્તો જાણે છે. આયુ હરતી વે પુંસામ ઉદ્યન અસ્તમ ચ પયંતસો તસ્ય યજ્ઞાથો નિત ઉત્તમ શ્લોક વાર્તયા. ઉદ્યમ અસ્તમ, જ્યારે સૂર્ય ઉદય થાય છે, અસ્તમ જ્યારે અસ્ત પામે છે તો શું કરે છે? દરેક મનુષ્યની આયુષ્ય હરી લે છે. પણ આપને વેલકમ, કાલે આખી રાત ચાલ્યો શરાબ દારૂ પીને. અરે ભાઈ, તારા જીવનમાંથી એક વર્ષ હવે નહીં આવવાનું, હવે આજ ગયું. 2024 તારા જીવનમાં કોઈ દિવસ નહીં આવશે. હવે મૃત્યુ તરફ જઈ રહ્યો છે. આયુ હરતી, તારું આયુ હરાઈ ગયું. આયુ હરતી, સૂર્ય ઉદય થયો, અસ્ત થયો, તારું આયુ હરાઈ ગયું. પણ મૂર્ખ વ્યક્તિ કે હેપી ન્યુ યર. અરે કઈ હેપી નથી આ જગતમાં. દુઃખા, ભગવાન ખુદ ભગવદ્ ગીતામાં કહે છે, દુઃખાલયમ અશાશ્વતમ પદમ યત વિબ્દાના તેષામ. પગ દુઃખ છે, છતાં પણ મૂર્ખ લોકો દારૂ પી અને શરાબ પીને કહે છે કે હેપી ન્યુ યર. શું હેપી ન્યુ યર? જેલમાં કોઈ હેપી હોઈ શકે? વારે જન્મ મૃત્યુમાં ફસાયા છે અને આ હેપી માનીએ છીએ આપણે. એકવાર શીલ પ્રભુપાદજી વિદેશમાં એક ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા હતા. એક અઠવાડિયાથી કરતા હતા. તો રોજ ક્લોકવાઇઝ
રાઉન્ડ ફરતા હતા. તો એક દિવસ પ્રભુપાદજી એન્ટી ક્લોકવાઇઝ ફરવા લાગ્યા. તો ભક્તો એની સાથે હતા. તો ભક્તો કહેવા લાગ્યા, પ્રભુપાદજી આ બધું નવું નવું લાગે છે. તો પ્રભુપાદજી અટકી ગયા. એમ કે શું નવું છે? એમ કે આ જગત જ આવું છે. એમ કે દુખાલય એમ કે કેમ કે એક જ સ્થિતિ છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન દરેક જણ કરે છે. પ્રભુપાદજી તરત કહ્યું કે પુનરપી ચાવેલું ચાવ્યા કરે છે. એન્ટી ક્લોકવાઇઝ ફરીએ આપણે તો કશું નવું જ લાગે? જગ્યા એ જ છે. એ જ રીતે વારે વારે આપણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાં ફસાયા છે અને અલગ રીતે કરીએ છીએ તો શું એ આનંદ છે? ના, એ દુઃખનું કારણ છે. એટલા માટે આમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે આ શ્લોકમાં કહે છે ને કે આયુ હરતી વે પુંસામ ઉદ્યમ અસ્તમ. જેવી રીતે આયુ ઉદય થાય અને અસ્ત થાય, આયુ હરાઈ જાય છે. તો કર્મી લોકો વિચારી શકે કે ભક્તનું પણ મૃત્યુ અને અભક્તનું પણ મૃત્યુ થાય છે, પણ બંનેમાં બહુ અંતર છે. જેવી રીતે પ્રભુપાદ એક્ઝામ્પલ આપે, બિલાડી એના બચ્ચાને પણ મોઢામાં લઈ જાય અને ઉંદરને પણ લઈ જાય. શું ફરક છે? બંને મોઢામાં છે. ફરક એ છે કે બિલાડીના બચ્ચાને આનંદ આવે, એની માયના મોઢામાં પકડીને બીજા ઘરે લઈ જાય, બીજી જગ્યાએ લઈ જાય તો કોને આનંદ આવે? બિલાડીના બચ્ચાને આનંદ આવે. પણ ઉંદરને બીક લાગે. સેમ ભગવાનના ભક્તો ભગવાનની સેવામાં સંપૂર્ણ સમર્પિત છે. એટલે એને આ જગત એટલું દુખાલે એમ નથી લાગતું. કેમ કે ભગવાનના ભક્તો અહીંયા પણ ભગવાનની સેવા કરવાની છે, ઉપર જઈને પણ ભગવાનની સેવા જ કરવાની છે. એટલા માટે એને નિત્ય આનંદમાં હોય. એના માટે દરેક વસ્તુ નવી છે, દરેક જગ્યાએ આનંદ છે. દુઃખપૂર્ણ સ્થિતિ હોય તો બી ભગવાનની કૃપા સમજશે. સુખમાં હશે તો આ મારી કૃપા નથી, ભગવાનની કૃપાના કારણે મને સુખ મળે છે. દુઃખમાં હશે તો ભક્તો વિચારશે કે મને વધારે દુઃખ મળવાનું હતું, ભગવાને મને ટોકન રિએક્શન આપ્યું. એટલે હંમેશા ભક્તો ભગવાનની સેવામાં નિત્ય લાગેલા રહે છે. પુસ્તક વિતરણમાં જાય ભક્તો પ્રયાસ કરે, નહીં થાય, ભગવાનની ઈચ્છા, નહીં થયું, આપણે આપણું ડ્યુટી કરી. કેમ કે ભગવાનની સેવામાં કોઈ પણ કાર્ય કરીએ ને એ પૂર્ણ છે. ભલે આપણે એને નહીં બચાવી શકીએ, પણ સેવા કરીને. તો કહેવાનો તાત્પર્ય છે કે રામાયણનું ઉદાહરણ આવે કે જટાયુ ભગવાનની સીતા માતાને નહીં બચાવી શક્યા, તો શું એ અપૂર્ણતા હતી? ના, એ પૂર્ણતા હતી. રાવણની હાથમારી સીતા માતાને નહીં બચાવી શક્યા, પણ એને પ્રયાસ કર્યો ને. ભક્તો પુસ્તક વિતરણ કરવા જાય છે, પ્રયાસ કરે છે, ભલે નહીં થાય તો કઈ વાંધો નહીં. ભગવાન એ જોઈ છે કે એનો પ્રયાસ શું છે. ભલે એને એક પણ ભગવદ્ ગીતા નહીં લે, પણ ભક્તોએ પ્રયાસ કર્યો ને, એ એની પૂર્ણતા છે. ભગવાન એ નથી જોતા કે એ શું કરે છે. ગિલહરી જ્યારે હનુમાનજી પુલ ઉઠાવતા હતા, મોટા મોટા પથ્થર ઉઠાવતા હતા, જ્યારે ગિલહરી થોડા રેતના કણ નાખતી હતી, તો હનુમાનજી અટકાવી ગિલહરીને. ભગવાને કહ્યું ના, હું પણ બનાવી શકું છું, આ બધું હું બી કરી શકું છું, મારી ખાલી વિચારવા માત્ર થઈ જશે, પણ તમને લોકોને સેવામાં લગાવવા માટે, ભક્તોને સેવામાં લગાવવા માટે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે પૃથ્વી નગર આદિ ગ્રામ સર્વત્ર હોય બે પ્રચાર મોરો નામ. ચૈતન્ય મહાપ્રભુ કરી શકતા હતા દરેક જગ્યાએ એનો નામનો પ્રચાર, પણ એને બાકી રાખ્યું ભક્તો માટે, પ્રભુપાદ માટે. પ્રભુપાદ બી કરી શકતા હતા, પણ એને કોના માટે બાકી રાખ્યું? આપણા માટે. એટલે આપણે શું કરવું છે? નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. આપણે લોકોએ ખાલી નિમિત્ત બનવાનું છે. આપણો સ્કોર હતો 11,000, પૂરો થવાનો જ હતો, પણ જે ભક્તો ઉત્સાહથી લાગી ગયા એ લોકો નિમિત્ત બની ગયા. જે લોકો નહીં કરી શક્યા એ નથી જ કરી શક્યા, હજુ પણ નથી કરતા, પણ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. એટલે આપણે શું કરવાનું છે?
નિમિત્ત માત્ર ભવસવ્ય સાચી. ભગવાને બધાને ઓલરેડી મારી ચૂક્યા હતા, પણ આપણે શું કરવાનું છે? નિમિત્ત બનવાનું છે. જો નિમિત્ત બનશું તો યશ થાય. ભગવાન બી કહે છે ઉઠ, નિમિત્ત બન, યશ પ્રાપ્ત કર. તો જે ભક્તો પુસ્તક વિતરણની સેવામાં લાગ્યા છે એ લોકોને યશ મળ્યો. કેમ કે ગુરુ મહારાજને આજે સ્કોર આપશું બધા ભક્તોનો, તો મહારાજ ખુશ થશે. જીવનનો ઉદ્દેશ્ય શું છે? ભગવાન અને ગુરુની પ્રસન્નતા. ગુરુ પ્રસન્ન થશે તો ભગવાન ઓટોમેટિક પ્રસન્ન થઈ જશે. યશ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્યેત કતિહ્યાત પ્રકાશ્યન્તે મહાત્મન. આ બધું દિવ્ય જ્ઞાન ગુરુ અને કૃષ્ણની કૃપાથી ઓટોમેટિક પ્રાપ્ત થાય. ગુરુ પ્રસન્ન થઈ જશે તો દરેક વસ્તુ ખુશ થઈ જશે. એટલા માટે આપણે ખાલી નિમિત્ત બનવાનું. કૃષ્ણ ભક્ત બડો ચતુર. આમાં વર્ણન છે ને કે યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવમ વિજ્ઞાત ભવંતી. કે કોઈ પણ વ્યક્તિ ભગવાનનો ભક્ત હોય એટલે થોડા પ્રમાણમાં ભગવાન વિશે જિજ્ઞાસા કરે છે. ચૈતન્ય ચરિતામૃતમાં વર્ણન આવે છે કે કૃષ્ણ ભક્ત બડો ચતુર. કૃષ્ણનો ભક્ત હંમેશા ચતુર હોય છે. એ જાણે છે કે આ ભૌતિક જગતમાં સુખ નથી. થોડું બી કરશું દુઃખ પરિણામ છે. એટલા માટે ભગવાનનો ભક્ત હંમેશા બુદ્ધિશાળી હોય છે અને ભગવાનની ઈચ્છા માટે જે કંઈ કરવાનું હોય એ બધું કરે છે. એટલા માટે પ્રચાર કરે છે. લોકો કે સામાજિક કાર્ય કરશું તો લોકો સુખી થશે. તો શીલ પ્રભુપાદનું બહુ સુંદર એક કન્વર્સેશન છે કે હરે કૃષ્ણ આંદોલનના સામાજિક કૃત્ય. એક ભારતીય વ્યક્તિ શીલ પ્રભુપાદજી પાસે આવ્યા. क्या कोई सामाजिक गतिविधियां है? प्रभुपाद ने पूछे थे. भारतीय व्यक्ति, क्या कोई सामाजिक गतिविधियां है जो हरे कृष्ण आंदोलन द्वारा की जा रही है? घनी बार कहे कि તમે કોઈ હોસ્પિટલ ખોલો છો, તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો, હા, ગરીબોની સેવા કરો છો. માનવ સેવા એ માધવ સેવા છે. તો પ્રભુપાદજી કહે છે તો सबसे अच्छा सामाजिक कार्य क्या है? प्रभुपादजी पूछे थे સૌથી સારું સામાજિક કાર્ય શું છે? हम सबको सबसे अच्छे सामाजिक कार्य कर रहे हैं. श्रील प्रभुपाद जी કહે છે અમે સૌથી સારામાં સારું સામાજિક કાર્ય કરીએ છીએ. तो एक मिस्टर रेड्डी કરીને શ્રીલ પ્રભુપાદ જીને પૂછે છે તો જરૂરમંદો યા ગરીબો की सेवा करना. એ એમ કહે છે કે ગરીબો અને જરૂરમંદોની સેવા કરવી. તો પ્રભુપાદે તરત ઉત્તર આપ્યો. પ્રભુપાદ કહે प्रत्येक व्यक्ति गरीब છે, દરેક વ્યક્તિ ગરીબ છે. અમીર કોણ છે? પ્રભુપાદ પૂછે અમીર કોણ છે? पहले सभी यह ढूंढ लीजिए कि अमीर कौन है. पहला ये सोचो कि अमीर कौन है. तो मिस्टर रेड्डी કહે છે કે અમીર યાની આરામદેહ રહેના, સહના, વિલાસમય જીવન, ભોગ વિલાસ વાળું જીવન હોય તે એને ધની કહેવામાં આવે. પ્રભુપાદ કહે ના, કેમ કે એ પણ દુઃખી છે. જે આપણે જોઈએ છે ઘણા ધની વ્યક્તિના ઘરે જઈએ તો બિચારાના મોઢા પર 12 વાગેલા હોય, પૈસો બહુ હોય પણ બહાર આવવા તૈયાર નહીં હોય. પ્રભુપાદજી કહે છે નહીં, वे बहुत आरामदायक जीवन नहीं जी रहे. क्या उनको कभी बीमारी नहीं आती है? શું એને बीमारी नहीं आती? क्या उनको बुढ़ापा नहीं आता है? શું એ વૃદ્ધ નથી થતા? મિસ્ટર રેડ્ડી ના, એવું નથી, એ થાય છે. તો પ્રભુપાદ કહે તો અમીર કેવી રીતે? જ્યારે એને પણ વૃદ્ધ થાય છે, બીમારી આવે તો એ કેવી રીતે અમીર હોઈ શકે? मिस्टर रेड्डी, कल को कोई मुझसे यह प्रश्न कर रहा था कि सामाजिक क्षेत्र में बहुत सारे कार्य हैं जो भी किए जा सकते हैं. प्रभुपाद जी कही कि नहीं, ये सब सामाजिक कार्य नहीं है. बहुत सारे दूसरे व्यक्ति द्वारा ये संपन्न किए जा सकते हैं. हम लोग सबसे परम अंतिम लक्ष्य के लिए कार्य कर रहे हैं. भूख्या ने भोजन, ये तो भोजन आपे, काले पाछो भूखो થઈ જશે. પછી તમારી કેપેસિટી છે 10 વ્યક્તિઓને જમાડવાની, 11 માં આવશો તમે હાથ જોડી દેશો, હવે મારાથી નહીં થાય. ખરી વાત? તો આપણે પૂર્ણ રીતે કોઈને સંતુષ્ટ નહીં કરી શકીએ. प्रभुपाद जी કહે છે કે हम सबसे परम अंतिम लक्ष्य के लिए कार्य कर रहे हैं. जब कोई बीमारी आती है तो चिकित्सालय द्वारा कुछ दवाई दी जाती है, लेकिन इसका मतलब यह नहीं है कि आगे बीमारी नहीं होगी.
क्या वे ऐसी गारंटी ले सकते हैं कि तुम्हें ये दवाई दवाई दे रहा हूं, अब तुम्हें कभी बीमारी नहीं आएगी, तुम कभी बूढ़े नहीं होंगे? છે એવી કોઈ દવા? શીલા પ્રભુપાદ जी કહે છે, શીલા પ્રભુપાદ जी આગળ કહે છે, हम ऐसी दवाई दे रहे हैं फिर कभी बीमारी नहीं आएगी. પ્રભુપાદજી સમજાવે છે કે આપણે લોકોને એવી દવા આપીએ છીએ કે જેનાથી હવે પછી બીમારી નહીં આવશે. यह सबसे उत्तम सामाजिक कार्य है. તક્વા દેહ પુનર્જન્મ. આપણે શું કરીએ છીએ? લોકોને જન્મ અને મૃત્યુમાંથી બચાવીએ છીએ. જો જન્મ મૃત્યુમાંથી બચી જઈએ તો બુઢાપા આવવાનો છે. જ્યાં ગયા પછી પાછા આ જગતમાં નથી આવવાનું. ભગવાનના ભક્તો જ્યાં જાય છે પછી પાછા નથી આવવાનું હતું. तो प्रभुपाद जी कहते हम ऐसी दवाई दे रहे हैं, इसीलिए ये शरीर छोड़ने के बाद त्यक्त्वा देह पुनर्जन्म, બીજું શરીર નહીં લેવું પડશે. શરીરમાં આ શરીરથી દુઃખ છે ને આપણને. આત્મા તો એ છે સચ્ચિદાનંદ વિગ્રહ, પણ આપણે શરીરમાં બંધાયા છે એના કારણે આપણે દુઃખ ભોગવીએ છીએ. મનસ્ય સ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતી. मनने कारण आपने प्रकृति सारे संघर्ष कर लिए. हालांकि जब तुम इस नाश्वर दुखमय शरीर का निर्धारित समय पूरा कर लोगे तब तुम्हें जैसे है तैसे इसमें रहना पड़ेगा, लेकिन बाद में तुम्हें तुरंत ही ऐसा शरीर दिया जाएगा फिर तुम वापस जन्म मृत्यु में नहीं पड़ोगे. त्यक्त्वा देह पुनर्जन्म नेति. और अगर वापस जन्म नहीं लेना पड़े तो मृत्यु भी नहीं आएगी. जो आपने जन्म જ नहीं લઈએ तो પછી મૃत्यु નથી આવવાની. और आप वापस जन्म नहीं होगा तो तुम्हारे वापस आने का कोई सवाल ही नहीं है और कोई बीमारी नहीं होगी. तो यह तुम्हारा तो यह हमारा नुस्खा, यह हमारी औषधि है. त्यक्त्वा देह पुनर्जन्म नेति मामेति स अर्जुन. ऐसा नहीं है कि फिर वो सब समाप्त हो जाएगा, नहीं. वह वापस अपने घर धाम चले जाएंगे, वही असली धाम जो भगवान का घर है. શીલા પ્રભુપાદ જાન્યુઆરી 6, 1976 નેલ્લોર. તો આપણે બધાએ એ ધામમાં જવાનું છે જ્યાં જન્મ અને મૃત્યુ નથી. એના માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. લબ્ધ્વા સુદુર્લભિદમ બહુ સંભવામ અંતે માનુષ્યમ અર્થદમ અનિત્યપી ધીરતુર્ણમ યતેત ન પ્રટેત મૃત્યુ યાવત વિષય સર્વત્ર ખલુ સ્યાત. આ ઇન્દ્રિયના વિષય દરેક યોનિમાં મળશે. એટલે હવે આ હેપી ન્યુ યર, આ 2024 હવે આપણા જીવનમાં નથી આવવાનું, પણ હવે જે છે એના માટે ગંભીરતાથી ભક્તિ કરો અને નિત્ય રોજ મંગલ આરતી કરો, ધ્યાનપૂર્વક 16 માળા અને અધ્યયન કરો. નિશ્ચિત આપણે ભગવાનના ધામમાં જઈશું. શીલા પ્રભુપાદજી ગેરંટી આપે છે કે રોજ મંગલ આરતી 4 નિયમોનું પાલન અને 16 માળા ધ્યાનપૂર્વક કરશું તો આપણે લોકો ભગવાનની સેવામાં લાગી રહીશું તો આપણે નિશ્ચિત ભગવાનના ધામમાં જઈશું અને એ જ જીવનની પૂર્ણતા છે. હરે કૃષ્ણ. श्रीमद् भागवतम की, श्रील प्रभुपाद की जय.